ટુ મારુતિ ગેસ તો આજે આપણી પાસે આવી ગઈ છે મારુતિ સુઝુકીની બ્રેઝા ગાડી. એમાં આપણે સીએનજી કિટ ફિટ કરી દીધી છે. તો દેખાડું કઈ કિટ આમાં ઇન્સ્ટોલ કરેલી છે આપણે. તો આમાં આપણે મિલાનોની સીએનજી કિટ ઇન્સ્ટોલ કરેલી છે. જે નીચે સિલ્વર કલરનું દેખાય જે આ વસ્તુ છે આપણું રિડ્યુસર છે. આ સોલોનેટ વાલ છે લાલ કલરનું અને આપણું પ્રેશર મીટર છે. અહીંયા ફિલિંગ વાલ લાગી ગયો છે આપણો. અને એક્ઝેક્ટ એની નીચે આપણે ECU લગાડેલું છે એટલે કે ECM. ECM એટલે કે જે સીએનજી આવે એને ડેટા સ્ટોરેજ માટે ECM આપણે લગાડીએ કે ડેટા સ્ટોરેજ કરવા માટે ECM આપણે યુઝ કરીએ. તો તમે જુઓ કે હાઇબ્રિડ ડ્રાઇવિંગ આપણે વર્ક કરેલું છે આખું કંપની ફિટિંગ વર્ક. જે આપણે જે 3 લેયર કોટિંગ સાથે હાઇબ્રિડ ડ્રાઇવિંગ સાથે વર્ક કરીએ તે આ રીતેનું હોય છે. તો હું તમને એની બૂટ સ્પેસની વાત કરતો બૂટ સ્પેસ કેટલી વાપરવા મળે છે. તો આ ગાડી આપણી હાઇબ્રિડ રહેવાની છે, સ્માર્ટ હાઇબ્રિડ અને બ્રેઝા ગાડી છે. તો બ્રેઝા ગાડીમાં બૂટ સ્પેસ આપને ઓલમોસ્ટ 50% જેટલું બૂટ સ્પેસ વાપરવા મળે છે. આપણું 12 kgનો બાટલો ઇન્સ્ટોલ કરી દીધો છે અને આપણે આમાં ઊભું સ્ટેન્ડ લગાડેલું છે અને નીચે કંપની પોઝિશનમાં આપણે જે ટાયર રાખેલું છે સ્પેર વ્હીલ કંપની પોઝિશનમાં જ રાખેલું છે અને કમ્પ્લીટ ઇન્સ્ટોલ થઈ ગયું છે. જો તમારી પાસે પણ બ્રેઝા હોય તમે સીએનજી કરવાનું વિચારતા તો આજે જ સંપર્ક કરો મારુતિ ગેસનો. અને આ વિડીયો પસંદ આવ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો. મળીએ નવા વિડીયોમાં નવી ગાડી સાથે.